वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। जय स्वामीनारायण। આજથી પવિત્ર ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. સવારના સમયમાં ધનુર્માસનો મહિમા તો તમે જાણો છો. સવારના સમયમાં વહેલા મહારાજને સરસ મજાના થાળ જમાડીને ભક્તિ કરવાનું એક અનેરું પર્વ એટલે ધનુર્માસ હોય. લાસ્ટ વીક ધનુર્માસના મહિમાની કથા કહી. સત્સંગી જીવનમાં ચોથા પ્રકરણમાં ફક્ત 4 શ્લોકમાં સંપૂર્ણ ધનુર્માસની વિધિ કહી છે. ધનુર્માસ એટલે પ્રણવો ધનુઃ શરો હ્યાત્મા બ્રહ્મતલ લક્ષ્યમુચ્યતે. ધનુષ્ય હોય એના ઉપર બાણ લગાડીને કોઈક વસ્તુને નિશાન બનાવવાની હોય. એમ ભગવાનના નામ રૂપી ધનુષ્ય, એના ઉપર આત્મારૂપી બાણ અને લક્ષ્ય એ પરમાત્મા સુધી પહોંચવાનું છે. એટલે ધનુર્માસ છે. આવી ફૂલ ઠંડીમાં માઇનસ ઠંડી છે આજે, એમાંય ભગવાનની દ્રઢ નિષ્ઠાને ભક્તિ હોય, મહિમા હોય તો અહીંયા સુધી પહોંચાય છે. ડોલરનો મહિમા છે તો સવારે 4 વાગે પણ જોબ પર જવાય, કેમ કે એનો મહિમા દેખાય છે. જેને ભગવાનનો મહિમા હોય એ આ લક્ષ્ય પરમાત્મા સુધી પહોંચેલા છે. વિશેષ આ ધનુર્માસમાં અનાદિમૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એમના પરચાઓની કથા શ્રવણ કરવાની છે. ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખેલા છે. એની અંદર 142મો પરચો એ સ્પેશિયલી સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરિત્રોનો છે. ભલે સ્વામીના નામથી છે, પણ છેલ્લે શું લખ્યું સ્વામીએ? જે થયું તે શ્રીજીને સામર્થ્યે, બીજા થકી તે કાંઈ ન થાય, ઠલો ભોલો ફોગટ ફૂલાયો. સ્વામીની
શક્તિઓ અદ્ભુત હતી અને આજે પણ છે. એવું નથી કે પાસ્ટમાં છે, આજે પણ દેખાય છે. તો ખૂબ મહિમાથી સ્વામીના પરચાઓ એ શ્રવણ કરીશું, ગાન કરીશું. સૌથી પહેલાં તો સદ્ગુરુ નિષ્કળાનંદ સ્વામીએ જે પરચાઓ એનું ગાન કરેલું છે, એનું મંગલાચરણ શ્રી હરિને વંદન કરીને કરેલું છે, એ આપણે કરીએ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજા નંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારમવાર હુશીશ પ્રથમ તમને પ્રણમો નમો વારમવાર હુશીશ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એનો ઇતિહાસ પણ સુવર્ણ છે, વર્તમાન પણ સુવર્ણ છે અને ભવિષ્ય પણ સુવર્ણ છે. ઘણી વખત પાસ્ટ ઇતિહાસ એ શ્રેષ્ઠ હોય અને એ શ્રેષ્ઠત્વ વર્તમાનને પાંગળું કરે છે અને ભવિષ્ય શૂન્ય થાય છે. પણ ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયના પાયા એવા મજબૂત બંધાવ્યા કે આજે પણ આ સંપ્રદાયની કાંતિ અને પ્રભા વિશ્વના ચારે ખૂણામાં ફેલાયેલી છે. વાત એક કરીએ અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી. કદાચ જો ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ ન થયા હોત તો સ્વામી એ ભગવાન થઈને પૂજાતા હોત. પણ ક્યારે પણ પોતાના મનમાં ભગવાન થવાનો સંકલ્પ પણ એ સ્વામીના મનમાં નહોતો. સાંપ્રત સમયમાં સેજ પણ સામર્થ્ય પ્રાપ્ત થાય તો ભગવાનના દોડ કે એંધાણ ચાલુ થઈ જાય. પણ સ્વામીની વાત આખી તદ્દન વિશેષ છે અને સ્વામીના પરચાઓ એ શરીરમાં શક્તિ, દુઃખ હોય તો દુઃખ એ દૂર કરે છે. તો સૌથી પહેલાં તમે બધા તો આ પરચાને જાણો છો, પણ ધનુર્માસમાં અવશ્ય નિયમ લેજો કે જેટલા પાઠ થાય સ્વામીના પરચાઓના નિયમ જ લઈ લેવાનો કે દિવસમાંથી એક વખત તો પરચાનો પાઠ થવો જ જોઈએ. તો એવા પરચાઓને આપણે સાંભળીશું. સૌથી પહેલાં તો પૂર્વ છાયાના 4 કડીઓ છે. એક એક કડીના એક એક શબ્દોને સમજવાનો પ્રયાસ કરીશું. થોડાક ડિટેલમાં પણ સમજીશું તો સ્વામીનો મહિમા વધુ સમજાય. પૂર્વ છાયો એવો છે. અનુપૈડર દેશમાં ધન્ય ધન્ય તોડલા ગામ ધન્ય ધન્ય દ્વિજની જાતિને જા ઉપન્યા ભક્તય કામ. શું શબ્દથી શરૂઆત કરેલી છે સ્વામીએ?
અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય તોડલા ગામ. આ સંપ્રદાય મહારાજ હતા ત્યારથી અદ્યાપી પર્યંત મહિમાનો સંપ્રદાય છે. એટલે જેટલો મહિમા સમજાશે એ પ્રમાણે સ્વામીનો મહિમા વધુ ને વધુ સમજાશે. અનુપ, અનુપ એટલે ઉપમા ન આપી શકાય એવું. અનુપ ઈડર દેશમાં. ઈડર હવે ગામ છે કે દેશ છે? જિલ્લો તો છે જ, પણ પૂર્વના સમયમાં એવું કહેવાતું કે દેશ શબ્દ વપરાતો. વચનામૃતના તમે બધા અભ્યાસો છો તો દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એવું નહોતું કે ફ્રાન્સથી આવ્યા, અમેરિકાથી આવ્યા, પાકિસ્તાનથી આવ્યા, અફઘાનિસ્તાનથી આવ્યા, એવું નહોતું. પાકિસ્તાન તો હતું જ નહીં ત્યારે. દેશ દેશ એટલે સૌરાષ્ટ્ર હોય, હાલાર હોય, ચરોતર હોય, આ બધા દેશ કહેવાતા. જુદા જુદા રજવાડાઓ હતા બધા. એટલે જે રજવાડું જેનું એ ત્યાંનો રાજા ને એનો દેશ એ કહેવાય. તો એવા ઈડર છે એ પણ એક દેશ કહેવાય, ઈડર બાજુનો પ્રદેશ. ઉપમા ન આપી શકાય એવું ઈડર. ઈડર છે ને ઐતિહાસિક નગરી છે. એમાં પણ તોડલા ગામ છે. તમે બધા દર્શન માટે ગયા છો તોડલા, ઈડર પણ કદાચ ગયા હશો. ઈડરના કોણ હતા? ધર્મપિતા હતા. અને ભક્તિ માતા ક્યાંના હતા? ઈડરના હતા ધર્મપિતા. ઈટ્ટાર, ઈટ્ટાર કહેવાય છે ત્યાંનું, ત્યાંના હતા. એટલે ઈટ્ટાર અને ઈડર આ બે સેમ નથી. ઈડર એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક અને ધાર્મિક નગરી છે. સૌથી વધારે જો પ્રખ્યાત કઈ હોય તો ઈડરિયો ગઢ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પરચાઓનો પ્રારંભ અનુપ ઈડર દેશમાં એનાથી કર્યો. તમારી વાત કરીએ, જો કોઈ વ્યક્તિનો મહિમા કે કોઈ વ્યક્તિનો પરિચય આપવાનો થાય તો સ્ટાર્ટિંગમાં તમે એવો જ શબ્દ લો કે જેનાથી જલ્દી સમજાય. પ્રારંભે શુરા એવું કહેવાય છે. તો જેટલો સ્ટાર્ટિંગ સરસ એટલો આગળના પદો પણ કદાચ સારા હોય એવી એક કલ્પના કરી શકાય કાવ્ય શક્તિના હિસાબે. તો સ્વામીએ અનુપ ઈડર દેશમાં એટલે ઈડરનો પણ કંઈક મહિમા હશે. તો સ્વામીએ આ ઈડર પદને પહેલા લીધેલું છે. ઉપમા ન આપી શકાય એવું ઈડર ગામ ઐતિહાસિક ધાર્મિક નગરી છે. સૌથી વધારે પ્રખ્યાત તો થાય ઈડરિયો ગઢ છે. સંપ્રદાયમાં પણ પ્રસંગ છે. આજે તો મહારાજ કે ઈડરિયો ગઢ જીત્યા. તો શું ઈડરમાં બધાને યુદ્ધ કરવા માટે લઈ આવેલા હતા? શા માટે ઈડરિયો ગઢ કહેવાય? ઈડરનું ઐતિહાસિક નામ ઇલ્વદુર્ગ છે. એવું કહેવાય છે કે ઇલ્વન અને વાતાઈ નામના આ બે અસુરોથી આ ભૂમિ બહુ ત્રસ્ત હતી. અસુર એટલે ખાલી શિંગડા હોય, દાંત બહાર આવી ગયા હોય, શરીર કાળું હોય, આંખો લાલ હોય, એને અસુર કહેવાય એવું નથી. અસુરોની પરિભાષા એવી કરવામાં આવેલી છે કે જે નિયમોથી વિરુદ્ધ આચરણ કરે એ આસુરી શક્તિવાળા કહેવાય. તો આવા બે અસુરોથી આ ત્રસ્ત ભૂમિ હતી. અગસ્ત્ય મુનિ એમને શાપ આપ્યો અને આ ભૂમિને મુક્ત કરી. એટલે આ ભૂમિ સંપૂર્ણ ખડકાળ ભૂમિ છે. તમે બધા ઈડર કદાચ ગયા હશો તો પથરાળી ભૂમિ છે. કોઈ ગયા છો? ભગત તમે તો એ બાજુ ઘણું ગયા છો. પથરાળી ભૂમિ છે. ત્યાંનું પાણી પણ છે ને જલ્દી પચે નહીં. તમે જો ડાયરેક્ટ કૂવાનું પાણી પીધું હોય ને તો જેટલું ખાધું હોય એટલું સ્વાહા થઈ જાય એવું પાણી છે.
પથરાળી ભૂમિ. એટલે એ પથરાળી ભૂમિમાં પથ્થરોથી દુર્ગ બનાવવામાં આવ્યો, એટલે ઇલ્વ દુર્ગ કહેવાયો. કોના નામથી? તો ઇલ્વન નામનો જે અસુર હતો ને એના નામથી ઇલ્વ દુર્ગ કહેવાયું. અને ધીમે ધીમે શબ્દો અપભ્રંશ થતા ઈડર બન્યું. જેમ વડોદરા હતું, એનું ઓરિજિનલ નામ શું હતું? વટપત્તન. પછી બધા ભણેલા ગણેલા થયા એટલે કે અમને તો આ બધું ફાવે નહીં, સંસ્કૃત ઇઝ વેરી ડિફિકલ્ટ, અમને તો સિમ્પલ ભાષા ગમે, એટલે વટપત્તનમાંથી થયું વડોદરા. એમાંય અંગ્રેજો વધારે ભણેલા આવ્યા એટલે વડોદરા બોલવા ફાવતું નહોતું એટલે બરોડા. ધીમે ધીમે શબ્દો અપભ્રંશ થતા જાય. ચરોતર પ્રદેશ કહેવાય છે. ચરોતરનું ઓરિજિનલ નામ શું હતું? ચારુતર. શું કામ ચારુતર હતું? કારણ કે અતિશય સુંદર પ્રદેશ છે એટલે ચારુતર કહેવાય. વાત્રક નદીથી મહી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એના માટે એવું કહેવાયું છે કે તમે ગમે તે બી વાવ ને ત્યાં ઉગી જાય, એટલી ભૂમિ ફળદ્રુપ છે. તો ચારુતરમાંથી ધીમે 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 શું થયું? ચરોતર થઈ ગયું, અપભ્રંશ થતા ગયા. એમ ઈડર પણ બન્યું. મહાભારતના સમયની વાત ઈડર સાથે જોડાયેલી છે. મહાભારતમાં એક વાત આવે છે, ભવિષ્યોત્તર પુરાણની વાત છે આ. મહાભારતના સમયમાં રાજા યુધિષ્ઠિર એ હસ્તિનાપુરના રાજા છે. ઇલ્વદુર્ગના રાજા વેણી વચ્છરાજ થયેલા છે. ઈડરના રાજા એ વેણી વચ્છરાજ છે. વેણીના માતા એ શ્રીનગરના રાણી હતા. શ્રીનગર એટલે જમ્મુ કાશ્મીરનું શ્રીનગર. જ્યારે તેઓ ગર્ભવતી હતા શ્રીનગરમાં, ત્યારે ગરજ નામનું પક્ષી તેમને ત્યાંથી ઉઠાવીને ઈડરના પર્વતમાં મૂકી ગયેલું. એ પક્ષીઓ પણ એવા હતા. અને એ રાજા વેણીનો જન્મ પણ અહીંયા જ થયેલો. તેમણે ઈડરની સ્થાપના કરેલી હતી. આ ભવિષ્યોત્તર પુરાણમાં જો આ વાત લખાઈ હોય તો ઈડરનો ઇતિહાસ તમે સમજી શકો કે કેટલો જૂનો હશે અને કેટલી ઐતિહાસિક નગરી હશે. પછી તો એ વેણીએ નાગકન્યા સાથે લગ્ન કર્યા. આજે પણ તમે ઈડરિયા ગઢની નીચે જાઓ તો ત્યાં વચ્છરાજ કુંડ છે. અહીંયા અનેક મંદિરો આવેલા છે. એક શિવજીનું મંદિર છે, પંચમુખી હનુમાનજીનું મંદિર છે. આપણા સંપ્રદાયમાં છે ને પંચમુખી હનુમાન, એ તમે વડતાલમાં જાઓ તો તમને દેખાશે. યાદ છે કઈ જગ્યાએ મૂકેલા છે? મંજુ કેશાનંદ સ્વામીના આસન ઉપર પંચમુખી હનુમાન છે. એ કોને ડ્રો કરેલા છે? પ્રસાદીના છે. મંજુ કેશાનંદ સ્વામીએ જે ડ્રો કરેલા છે પંચમુખી હનુમાન. હનુમાનજી પંચમુખી થયા. હવે આમ તમે જોવા જાઓ તો બ્રહ્મદેવ વિશે કહી શકો કે એ ત્રિમુખી છે, પણ હનુમાનજી પણ પંચમુખી છે. અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આ સંપ્રદાયમાં સૌથી વધારે પ્રતિષ્ઠાઓને સ્થાપના કરી હોય તો હનુમાનજી મહારાજની કરેલી છે, 8 જગ્યાએ. અને એવા એકથી એક પ્રતાપી હનુમાનજી મહારાજ. એટલું જ નહીં, સ્વામીએ અનેક જગ્યાએ દૈવત મૂકેલા છે. જેમ કે કલાલીમા લાલજી મહારાજ આપ્યા. જેને ના દીકરા થતા હોય ને એને દીકરા આપી દે એવા લાલજી મહારાજ, મહાપ્રતાપી લાલજી મહારાજ. 8 જગ્યાએ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી. ગમે તેવું દુઃખ અને દર્દ હોય અને દાદાના દરબારમાં જાઓ તો એ દુઃખ અને દર્દ દૂર થઈ જાય એવા મહાપ્રતાપી હનુમાનજી મહારાજ આપેલા છે. તો સ્વામીના પરચાઓ એ કોઈ સામાન્ય નથી. ઈડર અને તોડલા આ ભૂમિ સ્વામીએ એટલે પસંદ કરેલી છે, ઐતિહાસિક નગરી છે એટલા માટે. ઈડરિયો ગઢ એ જીતવો કંઈ સિમ્પલ નહોતો, અઘરામાં અઘરો હતો. એટલે તમે બધા લગ્ન ગીતો ગાઓ ને એની અંદર બોલતા હો છો, આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યા.
આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદ ભર્યા. આ લગ્ન ગીતોમાં એટલે જ લખાયું. ઈડરિયો ગઢ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ચરોતરમાં આવેલા છે અને એ વખતે મહારાજે પણ આણંદની અંદર જે હરિભક્તોએ દુઃખ સહન કર્યા અસુરોથી, અને મહારાજે એમને બધાને કહેલું કે કોઈએ પ્રતિકાર કરવાનું નહીં. કોઈ છાણા ફેંકાયા, કોઈના ઉપર પથરા ફેંકાયા. એ સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર ગારો ફેંકાયો, અપશબ્દો બોલાયા, અને છતાં પણ એવું મંદ અને હળવું સ્મિત. અને એટલે એ સ્વામિનારાયણ ભગવાન હસતા 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 પાછા આવ્યા ને પછી હરિભક્તોને કહે છે આજે તો ઈડરિયો ગઢ જીતીને આવ્યા છે. વાત તો બહુ, ચરિત્ર બહુ સરસ છે, પણ સમયનો અભાવ છે તો નેક્સ્ટ ટાઈમ આ ચરિત્રને આપણે વિશેષ લઈશું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમના પરચાઓ તો અતિશય દિવ્ય છે. સાંભળીએ તો રોમ રોમમાં શક્તિ પ્રેરિત થાય એવા ચરિત્રો છે. તો હવે ધનુર્માસ અંતર્ગત શનિ અને રવિ સવારની કથામાં અને અનુકૂળતા એ સાંજની કથામાં પણ એ ચરિત્રોને શ્રવણ કરવાના છે. સ્વામીના પરચાઓને શ્રવણ કરવાના છે. આજથી ધનુર્માસનો પ્રારંભ થાય તો સ્વામિનારાયણ મહામંત્રના જાપ કરવાનો નિયમ પણ હરિભક્તોએ લીધો છે અને ફોર્મ પણ તમને વોટ્સએપમાં સેન્ડ થાય છે, તો એ ફોર્મ પણ ભરજો. અને આખો મહિનો ધનુષ્યમાંથી બાણ છૂટે એમ આત્માને પરમાત્મા સુધી લઈ જવા માટે લાખોની સંખ્યામાં જાપ થાય અને ભગવાન સુધી પહોંચાય એવું ભજનનું આયોજન કરેલું છે. એટલે શિકાગોના હરિભક્તોએ તો બહુ ઓછા ફોર્મ ભર્યા છે. હજી 2-3 જ જોયા મેં. વધારે મુંબઈના ભરાઈ ગયા, બહારના વધારે ભરાઈ ગયા. દાદા બધા ફોર્મ ભરજો. જય સ્વામિનારાયણ. જમો ને થાળ જીવન જવારી રે, જમો થાળ જીવન જવારી રે. જુઓ કર ચરણ કરો ત્યારી રે, જમો થાળ જીવન જવારી.